મહેસાણાના કડી શહેરમાં નંદાસણ ચોકડી નજીક પેટ્રોલ પંપ પર લોકોની મોટી ભીડ જોવા મળી. ભીડને કારણે ચોકડીના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો, જેને કારણે વાહન ચાલકોને ખાસા અવરોધનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પેટ્રોલ પુરવઠાની અફવા અને ભાવ વધવાની સંભાવના સાંભળી લોકો પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા છે. કડી તાલુકાના થોર પેટ્રોલ પંપ પર પણ લાંબી કતારો જોવા મળી છે, જેમાં કાર અને બાઇકની લાંબી લાઈનો જોવા મળી હતી. પેટ્રોલ પંપ મેનેજમેન્ટ અને સ્થાનિક અધિકારીઓએ ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટાફ અને સુરક્ષા ગોઠવ્યું છે, પરંતુ લોકોએ લાંબા સમય સુધી રાહ જોઈને પેટ્રોલ ભરાવવા પ્રયાસ કર્યો. ટ્રાફિક જામને કારણે ચોકડીમાં વાહન ચાલકો અને મુસાફરોની મુશ્કેલી વધી છે. સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં સરકાર અને પંપ મેનેજમેન્ટે ભવિષ્યમાં વધુ વ્યવસ્થિત પુરવઠા અને લોકલ ટ્રાફિક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જોઈએ. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે પેટ્રોલ પુરવઠા અને યોગ્ય માહિતી ન હોવાથી નંદાસણ ચોકડી જેવી વ્યસ્ત જગ્યા પર ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ શકે છે.